નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CB24। ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા યોજાવા જઈ રહી છે, તો પરંપરા મુજબ આ વર્ષે પણ જળયાત્રા યોજાશે, જે 11મી જૂનના રોજ રથયાત્રા પહેલા જળયાત્રા યોજવામાં આવશે। ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલા જળયાત્રા યોજાતી હોય છે, તો સાબરમતી નદીમાંથી જળ ભરી અને ભગવાનનો મહાજળાભિષેક કરાશે। મિની રથયાત્રા તરીકે ઓળખાતી આ જળયાત્રામાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના ભાજપના નેતાઓ હાજર રહેશે। તો ભગવાન વર્ષમાં એક જ વાર ગજવેશ ધારણ કરતા હોય છે, ત્યારે જળયાત્રાના દિવસે ભગવાનને ગજવેશ ધારણ કરાવવામાં આવશે। 11 જૂનના રોજ સવારે 8 વાગે આ શોભાયાત્રાનો પ્રારંભ થશે, જેમાં હાથી, બેન્ડવાજા, ધજા, પતાકા, ભજન મંડળી અને નાના અખાડા સાથે મિની રથયાત્રા સ્વરૂપે યોજાતી શોભાયાત્રા મંદિરેથી પાછળ સાબરમતી નદીના ભૂદરના આરે પહોંચશે। સાબરમતી નદીના કિનારે ગંગા પૂજન વિધિ કરવામાં આવશે। તો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, મેયર પ્રતિભા જૈન સહિત તમામ ધારાસભ્યો પૂજા વિધિમાં જોડાશે। પૂજા વિધિ બાદ મંદિરના મહંત દિલીપદાસજી, ટ્રસ્ટી મહેન્દ્ર ઝા સહિતના સંતો મહંતોની હાજરીમાં સાબરમતી નદીમાંથી જળ ભરવામાં આવશે। 108 કળશમાં જળ ભરી અને મંદિરે લાવવામાં આવશે। ત્યારબાદ ભગવાનનો ભવ્ય જળાભિષેક કરાશે। ભગવાનના જળાભિષેક બાદ ભગવાનને ગજવેશ પહેરાવવામાં આવશે। ત્યારબાદ ભગવાનનો મહાપ્રસાદ યોજાશે। જળયાત્રા બાદ ત્રણેય ભાઈ બહેન સરસપુર ખાતે મામાના ઘરે જશે।